CH2 CH2 अरे सॉरी Cl છે નહીં અહીંયા ઓકે પ્લસ NaI અને એસિટોન લખીએ અને કોણ આવશે એની જગ્યાએ ક્લોરીન નીકળશે ને આયોડીન આવશે બરાબર એટલે CH3 CH2 CH2 CH3 આ આપણને મુખ્ય નિપજ તરીકે મળશે બોલો ક્લિયર આ પ્રક્રિયા હા સર હા હા, અને સર. શું થશે બેટા NaCl ઓકે હવે આપણે બીજી પ્રક્રિયા જોઈએ બીજી પ્રક્રિયામાં આપણને આપ્યું છે CH3 થ્રાઇસ CBr આ આપેલો છે પદાર્થ અંદર ઉમેરેલો છે KOH અને ઇથેનોલ ઓકે બેટા KOH અને ઇથેનોલ શું કામ કરે ડિહાઇડ્રોહેલોજિનેશન હા ડિહાઇડ્રોહેલોજિનેશન બીજું કયા નામે ઓળખાય બીટા વિલોપન બીટા વિલોપન એટલે આ બંધારણને ખોલી નાખીએ તો કેવી રીતે લખાય મેં કીધેલું કે જ્યારે કૌંસમાં CH3 આપેલા હોય તો લખવાનું નહીં આ કાર્બન અને Br આટલું મેં લખી દીધું હવે જે CH3 છે એ કોની સાથે જોડાયેલા છે જો તો કે આ કાર્બન સાથે કેટલા છે 3 તો 1 2 અને 3 હવે 3 CH3 લખી દીધું ચાલો આ આપણે લખી દીધું હવે તમે અહીંયા જોઈ શકો કે આપણને ખબર છે કે હેલોજન જે કાર્બન સાથે જોડાયેલો હોય એને આલ્ફા કહીશું હવે પાડોશમાં તો કોઈ પણ લઈ શકીએ તણે તો બધી બાજુ શું છે CH3 સરખું જ છે બેટા એટલે ધારો કે હું આને બીટા લઈ તો આપણને ખબર છે આલ્ફા ઉપરથી હેલોજન જાય બીટા ઉપરથી હાઇડ્રોજન જાય અને એ બંને કાર્બન વચ્ચે દ્વિબંધ બને એટલે આપણે નિપજ તરીકે શું લખીશું CH3 CH3 આને તો આપણે ડિસ્ટર્બ જ નથી કર્યા ઓકે ચાલો આને આપણે ડિસ્ટર્બ જ નથી કર્યા આ બંનેને એટલે અહીંથી હું Br કાઢી નાખું બેટા અહીંથી H કાઢી નાખું તો એ બંને કાર્બન વચ્ચે એક નવો બંધ બનશે અને એક H જતો રહ્યો એટલે આપણને શું મળશે CH3 ની જગ્યાએ CH2 તો આનું નામ શું થશે 2મિથાઇલ પ્રોપીન બરાબર 2મિથાઇલ પ્રોપીન આપણને ખબર છે આ કાર્બનની લાંબામાં લાંબી શૃંખલા આ એક સમૂહ આ બીજો સમૂહ આ અગ્રીમતા વાળો સમૂહ તેને 1 2 અને 3 અગ્રીમતા વાળા સમૂહ સિવાય કોણ છે મિથાઇલ કયા કાર્બન સાથે જોડાયેલો છે બીજા કાર્બન સાથે એટલે મેં લખી દીધું બીજા કાર્બન સાથે મિથાઇલ સમૂહ જોડાયેલો છે અને આ 3 કાર્બન છે હવે બેટા આને દ્વિબંધ અહીં હોય કે અહીં હોય સ્થાન તો 1 જ મળે એટલે એનું મતલબ અહીંયા દ્વિબંધનું સ્થાન બદલતા નામમાં કોઈ સ્થાનમાં કોઈ ફેરફાર પડતો નથી માટે આપણે સ્થાન બતાવીશું નહીં એટલે સિમ્પલી આપણે શું લખીશું 2મિથાઇલ પ્રોપીન બોલો ક્લિયર બેટા હા સર ઓકે બેટા ત્રીજી પ્રક્રિયા આપણને આપેલું છે CH3 CH Br CH2 CH3 પછી લખ્યું છે NaOH અને પાણી ઓકે બેટા NaOH અને પાણીનું કામ શું બ્રોમિન નું વિસ્થાપન શેના વડે OH વડે OH વડે મેં તમને પહેલા પણ કીધું હતું ફરી પણ યાદ દેવડાવી દઉં બેટા આલ્કોહોલીય KOH બીટા વિલોપન કરે જલીય KOH KOH લો કે NaOH એનું કામ શું છે વિસ્થાપન કોનું વિસ્થાપન હેલોજન OH વડે આ ના ભૂલાય બેટા ધ્યાન રાખજો આ KOH આલ્કોહોલીય હોય તો એ બીટા વિલોપનનું કામ કરશે
જલીય KOH કે જલીય NaOH એનું કામ શું છે? વિસ્થાપનનું. કોનું વિસ્થાપન કરવું બેટા? હેલોજનનું. કોના વડે? OH વડે. તો અહીંયા તમે જોઈ શકો NaOH માં પાણી ઉમેરેલું છે એટલે જલીય NaOH છે. તો જલીય NaOH નું કામ શું? હેલોજનનું OH વડે વિસ્થાપન કરવું. અને પેલા સાદા સ્વરૂપમાં લખી દો CH3 CH. આ CH સાથે કોણ જોડાયેલું છે? Br. પછી છે CH2 અને CH3. હવે શું થશે? આ Br છે એ Br નું OH વડે વિસ્થાપન થશે એટલે CH3 CH OH CH2 CH3 વત્તા NaBr. કઈ નિપજ મળી બેટા? બ્યુટેન ટુ ઓલ. બ્યુટેન ટુ ઓલ. સામાન્ય નામ શું? બધું જ આવડવું જોઈએ બેટા. હાઇડ્રોક્સી બ્યુટેન. ના બેટા, સામાન્ય નામ કહું છું. હા હા ઓકે. દ્વિતીયક બ્યુટાઇલ આલ્કોહોલ. શું કહીશું બેટા એને? દ્વિતીયક બ્યુટાઇલ આલ્કોહોલ. બધા પડે છે ને બેટા પહેલા સામાન્ય નામ, તો એ પ્રમાણે આનું નામ શું થશે બેટા? દ્વિતીયક બ્યુટાઇલ આલ્કોહોલ. બંને નામ યાદ આવવા જોઈએ બેટા આપણને. એકલું IUPAC નહીં, સાથે સાથે સામાન્ય નામ પણ એટલું અગત્યનું છે બેટા. એના પર પણ એટલી જ ગ્રીપ જોઈશે. ક્લિયર? ઓકે. આ ત્રણ લખી લીધું? હા સર. હા સર, લખી લીધું. ચાલો હવે છે CH3 CH2 Br. CH3 CH2 Br. અંદર ઉમેરીએ છે KCN. KCN ની જોડે શું આપેલું છે બેટા? ઇથેનોલ. જલીય ઇથેનોલ. કેવું? જલીય. જલીય. ઓકે. KCN નું કામ શું? કાર્બન ઉમેરવા. હા એગ્રી. પણ બેટા KCN માં બે ભાગ ને, K પ્લસ CN માઇનસ. CN માઇનસ શું કરશે? બીઆર નું વિસ્થાપન. બરાબર. Br નું વિસ્થાપન. તો Br નું વિસ્થાપન કરીએ તો નિપજ તરીકે શું મળશે? CH3 CH2 CN. આનું નામ શું થશે? પ્રોપાઇલ સાયનાઇડ. કયું બેટા? પ્રોપાઇલ સાયનાઇડ. ના બેટા, ઇથાઇલ સાયનાઇડ. આ સાયનાઇડ તો આને બોલું છું ને, તો આ ઇથાઇલ. સાયનો ઇથેન પણ હા, થશે. સર. સાયનો ઇથેન. જો નાઇટ્રાઇલ તરીકે નામકરણ કરવું હોય તો કેવી રીતે કરશો? ના બેટા, જો કઈ વાંધો નહીં, ધ્યાન રાખ. CN આપણો ક્રિયાશીલ સમૂહ કાર્બન વાળો છે, તો એ કાર્બનની લાંબામાં લાંબી શૃંખલાનો ભાગ છે. આ આપણો સમૂહ અગ્રીમતા વાળો, એના સિવાય બીજો કોઈ છે નહીં. એટલે આપણને ખબર છે કે અગ્રીમતા વાળો સમૂહ હોય તો મેં તમને શું શીખવાડ્યું છે? આલ્કેન, સ્થાન અને પ્રત્યય. એમાં મેં એવું તમને કીધું છે કે CN નું સ્થાન લખવું નહીં. બરાબર. નોર્મલી એકલું સિંગલ હોય તો આપણે નોર્મલી સ્થાન લખતા નથી છેડા પર હોય ત્યારે. એટલે અહીંયા આલ્કેન તો 1 2 અને 3 એટલે પ્રોપેન. સ્થાન લખીશું નહીં અહીંયા. ઓકે. સ્થાન લખતા નથી. પ્રત્યય શું છે? નાઇટ્રાઇલ. તો નામ શું થશે? પ્રોપેન નાઇટ્રાઇલ. બોલો. ક્લિયર? યસ સર. યસ સર. ચાલો હવે ચાલો આનું નામ શું થશે એવું કહેજો મને. સોડિયમ ફિનોક્સાઇડ. હા, મેં બે નામ શીખવાડ્યા છે ને.
બીજું નામ શું કીધું હતું બેટા? નથી યાદ? સોડિયમ ફિનોક્સાઇડ અથવા સોડિયમ ફિનેટ. ઓકે, ચાલો આ બંને વચ્ચે પ્રક્રિયા કરાવીએ તો શું થશે મને કહો જોઈએ. આ એને છે, એને કોને શોધે બેટા? Cl ને. એટલે એને અને Cl ગયા. હવે હા. આ જે બચ્યો એ કોની સાથે જોડી દો? O સાથે. શું નામ થાય આનું? Ethoxybenzene. બીજું નામ શું? ના બેટા, આપણે ફેનિટોલ. આનું નામ શું થશે બેટા? ફેનિટોલ. ઇથોક્સીબેન્ઝીન, ફેનિટોલ. બોલો, ક્લિયર? હા સર. ઓકે, તો બેટા મિથોક્સીબેન્ઝીન ને શું કહેવાય? બેટા CH3 હોય. ના, એગ્રીડ. નામ શું કહેવાય એવું કહું છું બેટા. જેવું આ ફેનિટોલ છે તો આનું સામાન્ય નામ શું થાય? મેનિટોલ. નહીં નહીં. એનિસોલ. હા, બરાબર, ધ્યાનમાં લેજો. બેન્ઝીન ઉપર OCH3, મિથોક્સીબેન્ઝીન. મિથોક્સીબેન્ઝીન ને એનિસોલ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, હા સર. હવે છઠ્ઠું. છઠ્ઠામાં શું છે? સર આવું બે ફિનાઇલ રિંગ ઓક્સિજન વડે જોડાયેલી હોય તો એનું નામ શું બને? ઓકે, ફિનોક્સીબેન્ઝીન. બરાબર. બરાબર, અથવા એવું પણ કહી શકો. ઓકે હવ. ઓકે, ચાલો. SOCl2 છે. SOCl2 નું કામ શું બેટા? થાયોનાઇલ ક્લોરાઇડ. એ તો નામ થયું, પણ એનું કામ શું? OH નું વિસ્થાપન. કોના વડે? Cl. Cl વડે OH નું. CH3, CH2, CH2, CH2Cl. બેટા આડ પેદાશ કઈ આવશે આમાં? દૂર થતા અણુ. SO2 બરાબર, SO2 અને HCl. બોલો, કોઈ તકલીફ? હા સર. તો આ ક્વેશ્ચન 10.14 ખબર પડી ગઈ ને બેટા? હા સર. હા સર. ઓકે. ચાલો, 10.15 તો આપણે થિયરીમાં ભણી ગયા બેટા. શું આપેલું છે? NBUBR એટલે શું કહેવાય? સર 10.14 માં બે બાકી હતા. કયા બે બાકી છે બેટા? હા સર. છેલ્લા બે. છેલ્લા બે બાકી છે. બાકી નથી ગયા? બરોબર. પાછું કઈ ભૂલી ગયેલા. હા, ઓકે, તો પેલા પેરોક્સાઇડ વાળા છે જ ને? ઓકે. બેટા HBr અને પેરોક્સાઇડ શું કામ કરે? પ્રતિમાર્કોનિકો. પ્રતિમાર્કોનિકો નિયમમાં શું થાય?
બ્રોમિન દ્વિબંધમાં જેની જોડે વધારે હાઇડ્રોજન હશે ત્યાં જશે. બિલકુલ. આ રહ્યો આપણો બીઆર. દ્વિબંધ ધરાવતા બે કાર્બન આ રહ્યા. કઈ બાજુના કાર્બન, જમણી બાજુના કે ડાબી બાજુના કાર્બન જોડે વધારે હાઇડ્રોજન છે? જમણી. જમણી બાજુ. જમણી બાજુ. ક્યાં જશે? બીઆર ત્યાં જાય તો એચ અહીંયા જાય તો CH3 CH2 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 બીઆર. બોલો, ક્લિયર? ઓકે. પેલા આને સાદું લખી નાખીએ. CH3 CH ડબલ બોન્ડ C અને આ CH3 વાળા મેં કીધું કે કૌંસમાં આપેલા હોય તો નહીં લખવાનું. કેટલા CH3 છે? 2. કોની સાથે જોડાયેલા છે? આ કાર્બન સાથે. તો જોડી દીધા. ઓકે. હવે આપણે અંદર HBr ઉમેરીએ. આ કઈ પ્રક્રિયા બેટા? માર્કોનિકો. ખબર પડી? પેરોક્સાઇડ નથી એટલે. બિલકુલ. HBr ની સાથે પેરોક્સાઇડ હોય તો પ્રતિ માર્કોનિકો અને HBr સાથે પેરોક્સાઇડ ના હોય તો એ માર્કોનિકો. માર્કોનિકોમાં શું થાય? બ્રોમિન જે દ્વિબંધમાં ઓછા હાઇડ્રોજન હશે તે કાર્બન પર જોડાશે. ઓકે. હવે મને કહો કે આ દ્વિબંધ ધરાવતા કાર્બન આની જોડે કેટલા હાઇડ્રોજન છે? 1 આની જોડે 0. 0. એટલે બીઆર ક્યાં જશે? બરાબર કે નહીં? તો CH3 CH2 ચાલો, શું નામ થશે બેટા? 2 મિથાઇલ 2 બ્રોમો 2 મિથાઇલ બ્યુટેન. બરાબર. 2 બ્રોમો 2 મિથાઇલ બ્યુટેન. આ રહી કાર્બનની લાંબીમાં લાંબી શૃંખલા. આ બંને સમૂહો. ઓકે. એમાંથી કોઈ અગ્રિમતા વાળો છે નહીં. અગ્રિમતા વાળો છે નહીં એટલે આપણે તેના પર ભૂંદડી કરીશું નહીં. હવે ઓછો નંબર મળે એવી રીતે નંબરિંગ કરવાનું છે. તો આમથી જઈએ તો 1 2 અને 3 થઈ જાય. જ્યારે આમથી જઈએ તો 1 અને 2 એટલે આપણે અહીંયાથી નંબરિંગ કરીશું. ઓકે. હવે અહીંયા બ્રોમિન પણ છે અને મિથાઇલ પણ છે. ABCD પ્રમાણે બી પહેલા આવે એટલે બીજા ઉપર બ્રોમો, બીજા ઉપર મિથાઇલ. પછી મેં તમને એવું કીધું છે જ્યારે પણ અગ્રિમતા વાળો સમૂહ ના હોય તો શું કરવાનું? છેલ્લે આલ્કેન નું નામ. તો 1 2 3 અને 4 4 કાર્બન શૃંખલામાં છે તો 4 કાર્બન વાળો આલ્કેન બ્યુટેન. બોલ, ક્લિયર બેટા? ક્લિયર. ચાલો, હવે 10.15 વત્તા શું છે? KCl. ETOH એટલે શું બેટા? ઇથેનોલ. ઇથેનોલ. મેં પહેલા પણ કીધું હતું ને, ET એટલે ઇથાઇલ અને મિથાઇલ માટે શું કીધું હતું? એમી. એટલે ઇથાઇલ સમૂહ એટલે C2H5 થયું બેટા અને OH તો છે જ એટલે આ થઈ ગયું ઇથેનોલ. આ પ્રક્રિયા આપણે થિયરીમાં ભણ્યા એમ બેટા SN2 પ્રક્રિયા પ્રમાણે અનુસર. આમાં કેન્દ્રાનુરાગી કોણ? CN માઇનસ. CN માઇનસ. કઈ બાજુ? અને આનું નામ શું થશે? પેલા કેવું NBUTR લખ્યું એનો મતલબ શું? નોર્મલ બ્યુટાઇલ બ્રોમાઇડ. બરાબર. એનું બંધારણ શું થાય? રેખીય. હા, એવું નહીં બેટા, એગ્રીડ. એટલે મને લખાવો ને આખું સૂત્ર. CH3 CH2 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 Br. બરાબર. ઓકે. હવે આ કાર્બન સાથે આ જોડાયેલો હોય Br અને આ આપણો આલ્કાઇલ સમૂહ. હમણાં R બતાવી દઉં છું. બરાબર. આ પોર્શન છે એને. હવે બેટા CN માઇનસ હુમલો કરે તો કઈ બાજુથી કરશે?
પાછળથી આવું સામે આવશે? ના પાછળથી કેમ પાછળ નહીં આવે? અપાકર્ષણ હશે. અપાકર્ષણ લાગશે. ઓકે, એટલે કઈ બાજુથી હુમલો કરશે? પાછળથી 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 હુમલો કરે ત્યારે શું થાય બેટા? નવો બંધ બનવાની શરૂઆત થઈ જાય ને, કોની સાથે? CN માઇનસ કાર્બન બરાબર છે. અને આ બંધ તૂટવાની શરૂઆત થઈ જાય, બરાબર. અને છેલ્લે હા. કેવું જોવા મળશે? ઉત્ક્રમણ. ખબર છે ને? હા બોલ, ક્લિયર? હશે. હા સર હવે આપણે SN2 માં ભણી ગયા ને બેટા? સર આમાં નાઇટ્રોજન પણ જોડાઈ શકે ને કાર્બનની બિલકુલ જગ્યાએ? બિલકુલ બિલકુલ. તો એ હું આખો થિયોરેટિકલ પાર્ટ તમને સમજાવીશ કે કેમ નથી જોડાતું અને કોણ જોડાય છે. બરાબર. આપણે KCN અને AgCN આમાં બે વસ્તુ હોય બેટા. KCN કેવો છે બેટા? આયોનિક છે, એટલે કાર્બન ઉપર ઋણ વીજભાર આવશે અને કાર્બન કેન્દ્રાનુરાગી તરીકે વર્તશે. પણ AgCN હોય ને, AgCN, તો એમાં સહસંયોજક બંધનું લક્ષણ વધારે છે. એટલે સહસંયોજક બંધનું લક્ષણ આવે એટલે એને કારણે CN માઇનસ સીધો ઉત્પન્ન ના થાય. તો જોડાયેલી અવસ્થામાં કોની પાસે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે? નાઇટ્રોજન પાસે. એટલે એ સંજોગોમાં નાઇટ્રોજન પોતાનું ઇલેક્ટ્રોન આપશે. એટલે જો તમે KCN વાપરો તો તમને સાયનાઇડ મળે, અને AgCN વાપરો બેટા તો આવી રીતે આઇસોસાયનાઇડ મળે. સમજ પડી? બરાબર. શું કીધું મેં? KCN કેવું સંયોજન છે બેટા? આયનિક. આયોનિક છે. એનું વિભાજન થઈને શું મળશે? K પ્લસ CN માઇનસ. હા, કાર્બન ઉપર વીજભાર હશે ઋણ. હવ ઓકે, એ શેના તરીકે વર્તશે? કેન્દ્રાનુરાગી. ઓકે, એટલે કાર્બન કેન્દ્રાનુરાગી તરીકે વર્તે, એ હુમલો કરે અને કાર્બન જોડાય તો કઈ નિપજ મળે? સાયનાઇડ વાળી. વેરી ગુડ, સાયનાઇડ. હવે AgCN હોય તો ત્યાં શું પ્રોબ્લેમ છે? મેં કીધું એ સહસંયોજક વૃત્તિ ધરાવે. હા, એમાં સહસંયોજક લક્ષણ વધારે છે, તો એને લીધે એના એવા આયનો ઉત્પન્ન નથી થતા જલ્દી. તો નાઇટ્રોજન પાસે તો બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે જ. હવ છે તો શું કરશે? બીજાને દાન કરશે. એટલે જોડાશે કોણ? નાઇટ્રોજન. નાઇટ્રોજન. અને નાઇટ્રોજન જોડાય તો શું બને? આઇસોસાયનાઇડ. આઇસોસાયનાઇડ અથવા આઇસોનાઇટ્રાઇડ. હવ બરાબર, આઇસોસાયનાઇડ અથવા આઇસોનાઇટ્રાઇડ. બોલ, ક્લિયર બેટા? હા સર. ઓકે, હવે આપણે જોઈએ 10.16. ઓકે, આપણી પાસે છે 2 બ્રોમો 2 મિથાઇલ બ્યુટેન. બીજો પદાર્થ કયો છે? 1 બ્રોમો પેન્ટેન. અને પછી છે 2 બ્રોમો પેન્ટેન. બધાના બંધારણ લખી નાખીએ બેટા. ઓકે, શું લખું? ચાલો, 2 બ્રોમો 2 મિથાઇલ બ્યુટેન નું બંધારણ. CH3CH2 હા, C ઉપર નીચે બ્રોમિન ને CH3 અને CH3. ઓકે. 1 બ્રોમો પેન્ટેન માં કેમ લખ્યું બેટા? આખી શૃંખલા CH3CH2CH2 5 સુધી અને છેલ્લે Br. બરાબર. આ 2 બ્રોમો પેન્ટેન માં કેવું લખ્યું બેટા? 5 શૃંખલા આખી અને બીજા કાર્બન પર ઉપર Br. ઓકે, ફાઇન. હવે મને કહો, દરેક કેટલા કેટલા ડિગ્રી છે? હા, 3 ડિગ્રી. કેવી રીતે ખબર પડી? બ્રોમિન જે કાર્બન જોડે છે એ 3 કાર્બન જોડે જોડાયેલો. સીધો જોડાયેલો છે એવું બોલવાનું બેટા. હા, સીધો. સીધો જોડાયેલો. ઓકે, હા 1 ડિગ્રી. બરાબર બેટા. નિયમ તો એ જ, Br જે કાર્બન સાથે જોડાયેલો છે એ સીધે સીધો એક જ કાર્બન સાથે જોડાયેલો છે, આની સાથે. ઓકે, આ 2 ડિગ્રી 2 ડિગ્રી. ઓકે બેટા.
હવે મને એમ કહો SN2 પ્રક્રિયા કોના માટે સૌથી સરળ? 1 ડિગ્રી. 1 ડિગ્રી માં. 1 degree. કેમ? અવરોધ ઓછો. અવરોધ ઓછો. બરાબર છે, અવરોધ ઓછો એટલે 1 ડિગ્રી માટે સૌથી સરળ. પછી 2 2 ડિગ્રી. ડિગ્રી. અને પછી 3 3 ડિગ્રી. ડિગ્રી. સમજી ગયા? એટલે સૌથી ઈઝી કોના માટે થશે? આ 1 ડિગ્રી માટે, પછી 2 ડિગ્રી માટે અને પછી 3 ડિગ્રી માટે. બોલો, સમજ પડી? હા સર. તો ક્રમ શું લખાશે આપણે કે 1 bromopentane is greater than 2 bromopentane is greater than 2 bromo 2 methyl butane. ઠીક છે? હા સર. હા સર. ચાલો, હવે આપ્યું છે 1 bromo 3 methyl butane. અને પછી શું આપ્યું છે બેટા? ત્રીજું 2 bromo 3 methyl, અરે 1 bromo. સર 2 બ્રોમો છે. બંનેમાં 2 છે. હા, એટલે મેં 2 બ્રોમો 3 મિથાઇલ. એ તમે નીચે વાળું દેખજો. ઓકે, જરા આડું લખાઈ ગયું એમ ને? હા 2 bromo 3 methyl butane. આવું જ છે ને? હા. હા. ઓકે, ચાલો બોલો તારે બંધારણ લખાવો બેટા. બોલો, ક્યાં શું લખું? ત્રીજા કાર્બન પર મિથાઇલ, પછી પહેલા પહેલા કાર્બન પર બ્રોમીન. પર બ્રોમીન. ઓકે, ચાલો આ થઈ ગયું. હવે આ લખાવો. બીજા કાર્બન પર બ્રોમીન અને મિથાઇલ બંને. ચાલો ઓકે, હવે આમાં બેટા બીજા કાર્બન પર બ્રોમીન હા અને ત્રીજા કાર્બન પર મિથાઇલ. ઓકે, ચાલો કોણ 1 ડિગ્રી, કોણ 2 ડિગ્રી ને કોણ 3 ડિગ્રી? પહેલું 1 ડિગ્રી. પહેલું 1 ડિગ્રી. પછી બીજું 3 ડિગ્રી. 3 ડિગ્રી. 3 ડિગ્રી. ને આ 2 ડિગ્રી. 2 ડિગ્રી. હવે તો તમને ખબર પડી જ ગઈ ને બેટા, સૌથી સરળ કોના માટે થશે? પહેલા માટે પહેલું એટલે 1 bromo 3 methyl butane. બીજા નંબર પર કોણ આવશે બેટા? 2 ડિગ્રી વાળું. 2 ડિગ્રી વાળું. હા, એટલે 2 bromo 3 methyl butane અને પછી આ 3 ડિગ્રી આવશે બેટા. ઓકે, એટલે 1 bromo 3 methyl butane is greater than 2 bromo 3 methyl butane is greater than 2 bromo 2 methyl butane. Clear? યસ સર. ચાલો, હવે કયું કયું છે? 1 bromo butane, 1 bromo 2 dimethyl. પછી કયું છે બેટા? 1 bromo 1 bromo 2 dimethyl propane. ઓકે, પછી 1 bromo 2 methyl butane. 1 bromo 2 methyl butane. 2 methyl butane. હા. ઓકે, અને 1 bromo 3 methyl butane. Butane. ઓકે, ચાલો બધાના બંધારણ લખીએ બેટા. લખાવો. સીધી સરળ શૃંખલા છેલ્લે Br. બસ. હવે એક પ્રોપેન એટલે 3 તો લખી દઉં. ઓકે, પહેલા ઉપર Br. ચાલો અહીંયા આને પહેલું લઈ લઉં. બીજા ઉપર 2 મિથાઇલ છે એટલે CH3.
ચાલો પછી બ્યુટેન છે ને, અને હું કીધું છે આપણને પહેલા ઉપર બીઆર, બીજા ઉપર મિથાઇલ, અને પછી અહીંયા પણ બ્યુટેન જ કીધું છે એટલે 4 કાર્બન લખ્યા. અને હું પહેલો ગણું બેટા તો ત્રીજો કયો થશે? 1 2 અને 3. ત્રીજા ઉપર શું લખવાનું છે? મિથાઇલ. ચાલો બોલો બેટા હવે આ કેવો? 1 ડિગ્રી. 1 degree. ઓકે. આ 2 degree. 2 degree. આ 2 ડિગ્રી બેટા. 1 No, no, ડિગ્રી. 1 degree. જુઓ આ બીઆર આ કાર્બન સાથે જોડાયેલો બેટા, એ ડાયરેક્ટલી સાથે જોડાયેલો છે, એક જ કાર્બન સાથે જોડાયેલો છે એટલે આ 1 ડિગ્રી જ છે. આ 1 1 degree. degree. 1 ડિગ્રી. One બધા જ degree. 1 degree. ઓકે. અને આ 1 degree. 1 1 degree. આ તો બધા 1 ડિગ્રી છે બેટા. હા. હા તો હવે સમજાવો મને કઈ જગ્યાએ અવરોધ સૌથી વધારે લાગે? જેની શાખા સૌથી નજીક હશે તઈ. હા એટલે આ થશે. હા. હા. બીજું. આની ક્રિયાશીલતા SN2 માટે સૌથી ઓછી હશે, બરાબર ને? હા. હા, બરાબર. ઓકે. પછી આ 3 માં કયું આવશે? આયુ બીજું. આ ને. હા. હા. ઓકે. કારણ કે બીઆર થી નજીક છે. CH3 તો અહીં પણ એક છે, અહીં પણ એક છે, પણ આ બીઆર થી વધારે નજીક છે એટલે આના કરતા આની ક્રિયાશીલતા વધારે. પછી ડી છે ના ત્રીજું. ત્રીજું જો હા. બેટા પેલા અહીંયા જુઓ શાખામાં 2 CH3 છે અને બીઆર વાળા કાર્બન થી પછીના તરતના કાર્બન સાથે છે એટલે અહીંયા અવરોધ સૌથી વધારે એટલે SN2 પ્રક્રિયા માટેની ક્રિયાશીલતા સૌથી ઓછી, બરાબર. પછી અહીંયા તમે જોશો ને તો બીઆર વાળો કાર્બન, હવે અહીંયા શાખામાં અહીંયા પણ એક CH3 છે, અહીંયા પણ એક CH3 છે, પરંતુ આ CH3 આનાથી નજીક છે એટલે અહીંયા અવરોધ વધારે લાગશે, અહીંયા અવરોધ ઓછો લાગશે બેટા. તો એ મુજબ આપણે જોવા જઈએ તો સૌથી ઓછી ક્રિયાશીલતા આની, બીજા નંબર પર આવે અને એના કરતા વધી, અહીંયા ક્રિયાશીલતા હજુ વધી, અને અહીંયા કેવું છે બેટા બધું રેખીય છે એટલે આની ક્રિયાશીલતા સૌથી વધારે. બોલો પડી સમજ? હા, સર. હા સર. હા સર. કોઈને સચ પણ ડાઉટ કઈ? ના. હા સર. ઓકે. ચાલો હવે આ 10.17 ને 18 થિયરીના જ છે બેટા, આપણે ઓલરેડી ડિસ્કસ કરી ચૂકેલા છે, બરાબર. હવે 10.19 પરિવર્તન ઉપર જઈએ આપણે. પરિવર્તનમાં પહેલું શું આપ્યું છે? પ્રોપીન માંથી પ્રોપેન 1 ઓલ. ઓકે. CH3 CH ડબલ બોન્ડ CH2 આ રહ્યું આપણું પ્રોપીન. મારે જે જોઈતું હોય એ લખી નાખ. CH3 CH2 CH2 OH. બરાબર બેટા. હવે મને એમ કહો OH શેમાંથી મળે? આલ્કોહોલ શેમાંથી મળે? કઈ પ્રક્રિયાથી મળે? બોલો બેટા. આલ્કોહોલિક KOH ની હાજરીમાં પ્રક્રિયા કરવાની. ના આપણે આમથી આમ જવું છે, આમથી આમ નથી જવું. જલીય KOH. ઓકે. અને પહેલા એક વસ્તુ સમજો બેટા, આલ્કોહોલિક KOH એ પણ કોના માટે? હેલાઇડ માંથી આલ્કીન જોઈતો હોય તો, બરાબર. બીટા વિલોપન કરવું હોય તો બીટા વિલોપન કોનું થાય? હેલાઇડ નું, બરાબર. એટલે પહેલા છે ને આટલું દિમાગમાં રાખવાનું બેટા કે મારે આ જોઈએ છે તો અહીંયા પહેલા હેલાઇડ હોય તો ચાલી જાય. શું ઉમેરીશું પછી?
જલીય કેવળ કેવળ. હા, હમણાં જ શીખ્યા ને આપણે. ઓકે, હવે બેટા અહીંથી અહીં જવું હોય તો શું કરું? બેટા યુવી લાઇટ અથવા HNu Br2 એ કોની સાથે પ્રક્રિયા કરે? સંતૃપ્ત સંયોજનો સાથે. આ તો દ્વિબંધ આમાં ધરાવતું સંયોજન. પ્રતિમાર્કોનિકો. હા, પ્રતિમાર્કોનિકો. તમે જુઓ અહીંયા મારે Br ને ક્યાં ઉમેરવો છે? જ્યાં વધારે હાઇડ્રોજન છે તેવા દ્વિબંધ ધરાવતા કાર્બન સાથે. એટલે શું નાખવું અંદર? બોલો જોઈએ. HBr પેરોક્સાઇડ ની હાજરી. બસ, બોલો, સમજ પડી બેટા? Yes, sir. હા સર. હા સર. Okay. એટલે જો વિચારવાનું કેવી રીતે, પ્રોપેન ગ્લિકોલ ની પેલા બંધારણ OH ક્યાંથી આવે? તો કે હેલાઇડ માં. એટલે પહેલા OH ની જગ્યાએ હેલાઇડ હોવો જોઈએ. કેવી રીતે આવે? તો કે જલીય KOH સાથેની પ્રક્રિયા. એટલે અહીંયા KBr દૂર થશે બેટા અને Br નું વિસ્થાપન OH વડે થશે. પછી મેં જોયું કે મારી પાસે પ્રોપીન છે, Br લાવવો છે તો HBr ઉમેરવો પડે. હવે મેં એવું જોયું કે મારે Br કયા સ્થાને જોઈએ છે, તો આ બંધારણ જોયું તો એવું ખબર પડી કે જ્યાં વધારે હાઇડ્રોજન છે તે જગ્યાએ મારે Br જોઈએ છે. તો જ્યારે વધારે હાઇડ્રોજન હોય એ દ્વિબંધ ધરાવતા કાર્બન સાથે Br જોઈતો હોય તો આપણે પ્રતિ માર્કોનિકો નિયમનો ઉપયોગ કરવો પડે. તો પ્રતિ માર્કોનિકો નિયમ કોને લાગુ પડે? તો કે HBr ને. કોની હાજરીમાં લાગુ પડે? તો કે ભાઈ પેરોક્સાઇડની હાજરીમાં. બોલો, ક્લિયર? હા સર. Yes, sir. હા સર. હવે બેટા આ તો ઇથેનોલ માંથી બ્યુટ 1 આયન લાસ્ટ ટાઈમ જોઈ ચુક્યા કે નહીં? પરિવર્તનમાં 10.11. હા સર. યાદ કરાવી દો શું કર્યું તું મેં? આ ઇથેનોલ પહેલા કોની સાથે પ્રક્રિયા કરી હતી આપણે? બેટા પ્રેક્ટિસ કરજો. હા, ઓકે. પછી મેં શું ઉમેર્યું હતું બેટા? સોડિયમ ઇથાઇનાઇડ. યાદ આવે છે? હવ. NaCl દૂર થાય, આ એની સાથે જોડાઈ જશે. બોલ, ક્લિયર બેટા? હા સર. હા સર. ઓકે. કોઈ જગ્યાએ કન્ફ્યુઝન છે બેટા? નો સર. સર 1 મિનિટ ઉભા રહેજો. હા, ઉભા લખી નાખો. થઈ ગયું બેટા? હવ. હા સર. ચાલો, હવે ત્રીજું શું છે બેટા? તો કે 1 બ્રોમોપ્રોપેન માંથી 2 બ્રોમોપ્રોપેન. ચાલો, સર આવી બધી પ્રક્રિયાઓ લેબમાં થતી હોય હાથ હા, આવું થાય છે બદલવાનું બેટા. થાય છે, થાય છે. કે સર આપણે આવું લખીએ એટલું સહેલું હોય કે અઘરું હોય તો અહીંયા? ના, અઘરું હોય બેટા. એટલી સરળતાથી નથી થતી હોતી બેટા. એ બરાબર. ઘણી પ્રક્રિયા પરિસ્થિતિ બેટા ઓન પેપર પર લખવું ઘણીવાર બહુ સહેલું હોય, પરંતુ એ જ્યારે અમલમાં મૂકીએ ને તો એ પ્રક્રિયાઓ એટલી સરળતાથી નથી થતી હોતી. તો આપણે છે ને બીજા રસ્તા વિચારવા પડે પછી. ખ્યાલ આવે? બરાબર. હવ. પેપર પર સારું લાગે. પેપર પર જેટલી રમત કરવી હોય ને એટલી થાય આપણાથી કે ચાલો મને આ વિચાર આવે તો ચાલો આ બનાવી દઈએ એમ. ઓકે, શું કરું? ચાલો વિચાર.
બીટા વિલોપન કરીને પહેલા પ્રોપીન મેળવવાનું. શું ઉમેરવું અંદર બીટા વિલોપન કરવા? ઇથેનોલિક KOH. દૂર જતા અણુ કયા? KBr. ખાલી કેવીઆર, H2O. H2O. નિપજ શું મળશે? પ્રોપીન. એટલે અહીંથી Br, અહીંથી H અને એ બંને કાર્બન વચ્ચે દ્વિબંધ. હવે શું કરું? હવે માર્કો નિકો. બિલકુલ, માર્કો નિકો. એટલે ખાલી મારે શું ઉમેરવાનો? HBr. પેરોક્સાઇડ નાખવાનો નહીં. બરાબર છે? તો Br ક્યાં જશે? જ્યાં ઓછા હાઇડ્રોજન છે તેવા દ્વિબંધ ધરાવતા કાર્બન જોડે. બરાબર? માર્કો નિકોવ શું કે છે? તો કે Br ક્યાં જશે? તો કે જ્યાં ઓછા હાઇડ્રોજન હોય તેવા દ્વિબંધ ધરાવતા કાર્બન જોડે. ઠીક છે બેટા? સર આજે બે સ્ટેપ વાળી પ્રક્રિયાને સમઘટકીકરણ કહેવાય? ના, સમઘટકીકરણ એવું નહીં બોલીએ બેટા. એવું કોણે કીધું કે બે સ્ટેપ વાળી પ્રક્રિયા? એટલે બે સ્ટેપ આ તો ખાલી આનું, પણ આમાં કેવું એક 1 બ્રોમોપ્રોપેન માંથી 2 બ્રોમોપ્રોપેન થાય તો એક સમઘટક જ બને છે ને. જો હું તને સમજાવું, સિંગલ સ્ટેપમાં આખું સ્થાન ચેન્જ થઈ જતું હોય ને બેટા, સમઘટક મળતો હોય તો આપણે એને કહીએ કે એ સમઘટકીકરણ છે. દાખલા તરીકે ઓકે, કેટલા કાર્બન? 4. હાઇડ્રોજન કેટલા? 10. 10. કેટલા કાર્બન? 4. 4. હાઇડ્રોજન કેટલા? 10. 10. ઓકે, આનું નામ શું? બ્યુટેન. નોર્મલ બ્યુટેન. નોર્મલ બ્યુટેન. આ શું છે? 2 મિથાઇલ 2 પ્રોપેન. મિથાઇલ પ્રોપેન. એને આઇસોબ્યુટેન પણ કહીશું. હવ. અણુ સૂત્ર સમાન છે ને? બંધારણીય સૂત્ર જુદા જુદા છે ને? માટે સમઘટકો કહેવાય કે નહીં? કહેવાય. તો આ પ્રક્રિયામાં નોર્મલ બ્યુટેનમાં AlCl3 ઉમેરતા એનો સમઘટક મળે. તો આવી પ્રક્રિયાને હું શું કહીશ બેટા? સમઘટકીકરણ. ખ્યાલ આવે બેટા? ઉપરવાળી નહીં કહેવાય. ના કહેવાય બેટા. એ તો તમે એક એક જુદા જુદા તબક્કામાં થઈને સમઘટક મેળવ્યો એનો, પણ એ સમઘટકીકરણ ના થયું કહેવાય. એના એમાં જ એક સિંગલ સ્ટેપમાં આખી ગોઠવણી બદલાઈ જતી હોય બેટા, તો એને આપણે શું કહીશું? સમઘટકીકરણ. અહીંયા એવું નથી થતું બેટા. પહેલા મારે આમાંથી આ બનાવવો પડ્યો અને પછી આમાંથી એનો સમઘટક મેં મેળવ્યો. બરાબર? હવ. ભૂસી નાખું ને? હવે બેટા ચોથું તો ફરી આપણે જોઈ લીધેલું છે. ટોલ્યુન માંથી બેન્ઝાઇલ આલ્કોહોલ. યાદ કરો, કરવાનું કીધેલું મેં. બોલો. CH2Cl માં પછી આલ્કોહોલિક KOH ના aqueous જલીય. હા, અહીંયા શું કરું? તો અહીંયા Cl2 અને પ્રકાશ ની હાજરી. ઓકે, ચાલો, ક્લિયર? આપણે જોઈ ચુક્યા છે, ખબર છે ને? ચાલો ભાઈ, પાંચમું, બેન્ઝીન માંથી 4 બ્રોમો નાઇટ્રોબેન્ઝીન. આ રહ્યું આપણી પાસે બેન્ઝીન. બેટા 4 બ્રોમો નાઇટ્રોબેન્ઝીન નું બંધારણ કેવું આવશે?
પેરા સ્થાન પર નાઇટ્રો NO2 અને ઉપર બ્રોમિન. ઓકે, આમાં મારે કેટલા સમૂહ દાખલ કરવાના છે? 2. બેન્ઝીન કે સમૂહ છે? ના, નહીં. કયા કયા સમૂહ દાખલ કરવા છે? નાઇટ્રો અને બ્રોમો. બરાબર, નાઇટ્રો અને બ્રોમો. બેટા કઈ રીતે વિચારવાનું શીખો. બ્રોમિન દાખલ કરવા માટે કઈ પ્રક્રિયા કરવી પડે? બ્રોમિનેશન. બ્રોમિનેશન. NO2 દાખલ કરવા માટે કઈ પ્રક્રિયા કરવી પડે? નાઇટ્રેશન. નાઇટ્રેશન. ઓકે, બ્રોમિનેશન કરવા માટે કયો પ્રક્રિયક વપરાય? Br2. અને જોડે FeBr3. ઓકે, Br2 અને FeBr3. NO2 દાખલ કરવા માટે કયો પ્રક્રિયક વપરાય? HNO3 ને H2SO4. સાંદ્ર HNO3 અને સાંદ્ર H2SO4. ઓકે, હવે પહેલા મારે Br દાખલ કરવો જોઈએ કે NO2? Br. કેમ? કેમ કે એ ઓર્થોપેરા નિર્દેશક છે Br. એટલે NO2 ને સીધો પેરા પર મૂકી દેશે. ઓકે, બરાબર છે. હવે જો તમારામાંથી કોઈ એવું કીધું કે પહેલા NO2 દાખલ કરો. ધારો કે મેં પહેલા NO2 દાખલ કર્યો હોત બેટા, તો નાઇટ્રોબેન્ઝીન મળી જાત. હવે NO2 કેવો નિર્દેશક છે બેટા? મેટા નિર્દેશક. હવે આપણે Br દાખલ કરીએ ને તો એ કયા સ્થાન પર જાય બેટા? મેટા સ્થાન પર જાય. પડી સમજ? હા સર. ઓકે, ખાસ ધ્યાન રાખવું બેટા, 2 સમૂહ દાખલ કરવા છે તો આપણે બહુ કેરફુલી ચૂઝ કરવાનું બેટા કે કોને પહેલો દાખલ કરીએ. દાખલા તરીકે મેં NO2 ને પહેલા દાખલ કર્યો તો મને ખબર છે કે NO2 મેટા નિર્દેશક છે. મેટા નિર્દેશક છે એટલે આવનાર જે હવે એના પછીનો સમૂહ છે એને કયા સ્થાન પર મોકલશે? મેટા સ્થાન પર. એટલે આપણે મેટા સ્થાન ઉપર જોઈતો નથી, આપણે કયા સ્થાન પર જોઈએ છે? પેરા સ્થાન પર. માટે પહેલા મારે શું કરવું પડશે? બ્રોમિનેશન. એટલે બ્રોમિનેશન કરવા માટે Br2 FeBr3 HBr દૂર થશે અને આપણને મળશે બ્રોમોબેન્ઝીન. હવે બેટા નાઇટ્રેશન કરવું છે તો સાંદ્ર HNO3 અને સાંદ્ર H2SO4. બરાબર? ઓકે, એટલે આ ક્રિયાથી બેટા આમ તો ઓર્થો અને પેરા બંને મળે, પણ આપણે ખાલી કયું જોઈએ છે? પેરા વાળું જ જોઈએ છે એટલે એકલું અહીંયા ઉલ્લેખ કર્યો. બોલ, સમજ પડી? આમ તો બંને આવે બેટા. Yes, sir. ચાલો, ક્લિયર બેટા? હા સર. Yes, sir. ઓકે, આમાં કોઈ તકલીફ? ના. ના સર. ઓકે, લખી દીધું ને? હવ. ના સર, બાકી છે. શું બેટા? બાકી છે. બાકી છે? એક મિનિટ લખી આપો. થઈ ગયું સર. થઈ ગયું બેટા? હા. ઓકે. હવે છે બેન્ઝાઇલ આલ્કોહોલમાંથી બહુ સરસ પરિવર્તન છે બેટા, અગત્યનું. ફિનાઇલ ઇથેનોઇક એસિડ. ઓકે, હવે બંધારણ લખાવો. ચાલો, બેન્ઝાઇલ આલ્કોહોલ. ફિનાઇલ ઉપર CH2OH. આનું બંધારણ લખાવો બેટા. ફિનાઇલ ઉપર CH2COOH.
વેરી ગુડ. શું દેખાય બેટા? કાર્બન એટલા ને એટલા જ છે? ના એક આવી ગયો વધારે. વધારે આવે. કાર્બન વધારવો હોય તો શું કરવાનું? KCN વાળું કરો. કેસીએન. કેસીએન શેમાં ઉમેરાય? ઉપર છે ને, ઉપરના CH3OH માં. ના બેટા, આલ્કોહોલમાં ડાયરેક્ટ કેસીએન ના ઉમેરાય, હેલાઇડમાં ઉમેરવો પડે. બરાબર. હેલાઇડ. એટલે પહેલા મારે હેલાઇડ બનાવવું પડશે ને. હવ. હેલાઇડ બનાવવા માટે શું વાપરું? બોલો. હા બેટા. SOCl2. હા, બે સ્તર છે આપવા માટે. ઓકે, હવે શું ઉમેરું બેટા અંદર? KCN. આનું નામ આનું નામ શું બેટા? બેન્ઝાઇલ સાયનાઇડ. હે? બેન્ઝાઇલ સાયનાઇડ. બરાબર. હવે બેટા સાયનાઇડ, હવે આ નવી વસ્તુ છે, જરા ધ્યાનમાં રાખજો. જ્યારે જલ વિભાજન કરવું હોય ને સાયનાઇડ નું, તો એસિડ અને પાણી, એટલે એસિડિક જલ વિભાજન કરવું પડે. એસિડિક જલ વિભાજન થી, જરા ધ્યાનથી સમજજો હા બેટા. ઓકે, આમાં કેટલા H છે? 4. અને આમાં જ ગણજો, ખાલી આમાં. હા, કેટલા છે? 4. 4 H. ઓક્સિજન કેટલા છે? 2. હવે આ જે નાઇટ્રોજન છે ને બેટા, નાઇટ્રોજન એ શું કરે છે? 3 હાઇડ્રોજન લઈ જાય છે, એટલે શું બનાવશે? એમોનિયા. એમોનિયા. હવે શું બાકી રહ્યું બેટા? એક હાઇડ્રોજન અને નહીં, એક H ને 2 O. હા. છે ને? હવ. એટલે આપણને શું મળી ગયું? કાર્બોક્સિલિક એસિડ, 2-ફિનાઇલ ઇથેનોઇક એસિડ. બોલો, સમજ પડી? હા સર. કોઈ તકલીફ? ના. ઓકે, ચલો ફરીથી જુઓ બેટા. મેં બેન્ઝાઇલ આલ્કોહોલ લખ્યું, મેં 2-ફિનાઇલ ઇથેનોઇક એસિડ લખ્યું, પછી આપણે કમ્પેર કર્યું, સરખામણી કરી તો એવું ખબર પડી કે આના કરતા અહીં એક કાર્બન વધારે છે. નોર્મલી એક કાર્બન વધારવું હોય તો આપણે કોની મદદ લઈએ? KCN. ઓકે, બીજું એવું ધ્યાનમાં રાખો કે સાયનાઇડના જલ વિભાજનથી COOH મળે, એટલે આ બંને વસ્તુ આપણને કન્ફર્મ કરે છે કે સાયનાઇડ તો લાવવો જ પડશે. તો COOH ની જગ્યાએ CN. પણ CN કેવી રીતે લેવાય? તો કે હેલાઇડમાં KCN ઉમેરીને. એટલે પહેલા મારે શું લાવવું પડશે? હેલાઇડ. હેલાઇડમાં KCN ઉમેરીશું તો આપણને આ મળશે. ઓકે, તો હવે આપણને ખબર છે કે OH માંથી હેલાઇડ કેવી રીતે આવે. તો કે ભાઈ OH ની SOCl2 સાથે પ્રક્રિયા કરીએ, SO2 અને HCl દૂર થશે, OH નું વિસ્થાપન Cl વડે થશે બેટા, અને આપણને આ નિપજ તરીકે મળશે. પછી KCN નાખીશું, બરાબર? એટલે Cl નું વિસ્થાપન Cn વડે થશે, આ K આ Cl સાથે જોડાશે, KCl તરીકે દૂર થશે, અને પછી એસિડિક જલ વિભાજન કરીશું, એમોનિયા દૂર થતો અણુ, બરાબર છે? અને KCN આપણે ઇથેનોલ અને પાણી વાળું આપણે આગળ મૂકી ચૂક્યા છે બેટા. ઓકે, એટલે HCl અને H2O, તો અહીંયા મેં કીધું કે ટોટલ 4 H છે અને 2 O છે. આ નાઇટ્રોજન અહીંથી નીકળશે, એ 3 હાઇડ્રોજન ને લઈને એમોનિયા બનાવશે, એટલે અહીંયા દૂર થતો અણુ એમોનિયા. હવે બાકી શું રહ્યું? 2 ઓક્સિજન અને 1 હાઇડ્રોજન મેં અહીંયા લખી દીધા આ કાર્બનની જોડે. નાઇટ્રોજન નીકળી ગયો, પછી જે વસ્તુ રહી મેં અહીંયા લખી દીધું, એટલે આપણને મળી જશે 2-ફિનાઇલ ઇથેનોઇક એસિડ. બોલો, ક્લિયર? હા સર. આમાં HCl ની શું જરૂર પડી બેટા? ઓકે, એ તો આખી તમે ક્રિયાવિધિ સમજો તો જ ખ્યાલ આવે બેટા, આના પરથી નહીં ખબર પડે. એ આખી વસ્તુ જ અલગ છે. ક્રિયાવિધિ જયારે સમજશો ને બેટા ત્યારે. બરાબર. એ ક્રિયાવિધિમાં ઉપયોગમાં આવે બેટા. પ્રોટોનેશન ને બધું કરવાનું હોય ને એના માટે. એટલે કઈ તોડવા જોડવા માટે કામ લાગતું હશે. હા, પ્રોટોનેશન ને બધું કરવા માટે બેટા. ખ્યાલ આવે? હવ. ચાલ, આટલે સુધી સમજ પડી? Yes, sir. હા સર. બીજા પરિવર્તન નેક્સ્ટ ટાઈમ જોઈશું. ઠીક છે? Yes.